ગઈકાલે આપણે ભાગ 1 ની અંદર સ્વાધ્યાય 4.1 એક્સરસાઇઝ નંબર 1 સુધી અભ્યાસ કર્યો હતો. આજે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2 છે. રકમ બરોબર વાંચીએ છે. ટેક્સ્ટ બુક ખોલી રાખજો વિદ્યાર્થી મિત્રો. એમાં એમ કીધું છે કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો જે છે એને ax + by + c બરાબર 0 સ્વરૂપે ગોઠવો. એટલે કે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ, પછી બરાબર નિશાની અને શૂન્ય આ સ્વરૂપે ગોઠવવાનું છે. અને a b અને c ની કિંમત શોધો. એટલે કે x નો સહગુણક a, y નો સહગુણક b અને અચળ પદ c એ ત્રણેની આપણે કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2 ની અંદર એવા 8 દાખલાઓ છે. 8 દાખલાઓની રકમ છે અહીં લખેલી છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું છે કે 2x + 3y બરાબર 9.35. એમાં 5 ઉપર 12 ની નિશાની છે. એટલે કે 5 જે છે અંક એ પુનરાવર્તિત થાય છે. હવે અહીંયા આપણે x વાળો પદ, y વાળો, પછી અચળ પદ લખવાનું છે, પછી બરાબર નિશાની, પછી શૂન્ય લખવાનું છે. એનો અર્થ એ થાય કે 9.35 છે 5 ઉપર 12 એ બરાબરની ડાબી બાજુ લઈ લઈએ તો એ માઈનસ થઈ જશે. તો માટે સૌથી પહેલા ax + by + c સ્વરૂપે આપણે ગોઠવીએ તો રકમ બનશે 2x + 3y - 9.35 5 ઉપર 12 બરાબર 0. હવે a b c ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો a એટલે x નો સહગુણક. તો લખી શકાય અહીં a ની કિંમત કેટલી છે? તો કે x નો સહગુણક 2, b એટલે y નો સહગુણક. તો y ના સહગુણકની કિંમત છે 3 અને c એટલે અચળ પદ. તો અચળ પદ છે માઈનસ છે, જો અહીં પ્લસ ની જગ્યાએ, કારણ કે રકમની અંદર શું છે ax + b + c છે. અહીંયા માઈનસ છે તો c ની કિંમત -9.35 અને 5 ઉપર 12 ની નિશાની. વિદ્યાર્થી ખૂબ જ સહેલા છે કે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ, પછી બરાબર નિશાની શૂન્ય એ સ્વરૂપે દરેકને આપણે ગોઠવવાના છે. તો એ જ રીતે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા બીજી રકમ x - y ના છેદમાં 5 - 10 તો ગોઠવેલું જ આપ્યું છે ને. તો કે પ્રમાણે સ્વરૂપ જ ગોઠવેલું છે x - y ના છેદમાં 5 - 10 બરાબર 0. એમાં કંઈ કરવાનું જ નથી. a એટલે x નો સહગુણક. તો x ની આગળ સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા કેટલી હોય? સંખ્યા ન દેખાય તો એક સહગુણક તો હોય એટલે 1. b એટલે y નો સહગુણક. તો અંશની અંદર -1 અને છેદમાં 5 -1 ના છેદમાં 5 અને c ની કિંમત છે -10 અચળ પદ -10. એ જ રીતે ત્રીજી રકમ -2x + 3y બરાબર 6 છે. તો 6 ને આ બાજુ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો -2x + 3y - 6 બરાબર 0. એટલે વ્યાપક સ્વરૂપની અંદર ગોઠવાઈ ગયું. તો a એટલે x નો સહગુણક. તો a ની કિંમત -2, b એટલે y નો સહગુણક, b ની કિંમત 3 અને c એટલે અચળ પદ. તો અચળ પદ તરીકે -6 છે. 1 2 અને 3 દાખલા વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે ચોથું દાખલું છે x = 3y. તો વિદ્યાર્થી મિત્રો પહેલા x છે તો x લખી નાખીએ. આ x 3y આ બાજુ લઈએ -3y વત્તા અચળ પદ. અચળ પદ की આપેલું નથી સંખ્યા એટલે વત્તા 0 બરાબર 0. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ, પછી બરાબર અને ત્યાર પછી 0. તો હવે ax + by + c સ્વરૂપે ગોઠવાઈ ગયું છે. તો a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત આપણે શોધી લઈએ. a એટલે કે x નો સહગુણક. તો x ની આગળની સંખ્યા કઈ દેખાતી નથી તો 1 તો હોય. b એટલે y નો સહગુણક. તો y નો સહગુણક છે -3 અને c એટલે અચળ પદ. તો અચળ પદ તરીકે અહીંયા શું છે 0 છે. તો a ની કિંમત 1, b ની કિંમત -3 અને c ની કિંમત આપણને 0 મળશે વિદ્યાર્થી મિત્રો. એ પછીની રકમ છે 2x બરાબર -5y. તો પહેલા x વાળું પદ, પછી y વાળું પદ બરાબરની ડાબી તરફ આવશે એટલે માઈનસ છે તો કેવું થઈ જશે પ્લસ. જો આ 2x આ -5y બરાબરની ડાબી તરફ આવે એટલે કે +5y.
હવે આમાં પણ વિદ્યાર્થી મિત્રો અચળ પદ તરીકે કોઈ સંખ્યા આપેલ નથી, એટલે અચળ પદ તરીકે 0 બરાબર 0. તો અહીં a બરાબર 2, b ની કિંમત 5 અને c ની કિંમત કેટલી થશે? 0 થશે. એ જ રીતે અહીંયા 3x + 2 બરાબર 0. x વાળું પદ પેલા x વાળું, y વાળું પદ જો આપેલું છે તમને સમજાયું, જે પદ ઘટતું હોય તો 0 ગુણવા પડે તો 0y, અને અચળ પદ 2 છે બરાબર 0. તો a એટલે x નો સહગુણક 3, b એટલે y નો સહગુણક 0 અને c એટલે અચળ પદ 2. તો a ની કિંમત 3, b ની કિંમત 0 અને c ની કિંમત 2 થશે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે અહીંયા ડાબી બાજુ માત્ર y - 2 બરાબર 0 છે, x વાળું પદ જ નથી, તો x વાળું પદ ખૂટે છે એટલે 0 ગુણ્યા x લખવા પડશે સૌથી પહેલા. માટે 0x પછી y આપેલા છે +y -2 બરાબર 0, એટલે કે ax + by + c સ્વરૂપ + c બરાબર 0 સ્વરૂપે આપણે એને ગોઠવી શક્યા. હવે અહીંયા જો a ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? એટલે x નો સહગુણક 0, b એટલે કે y નો સહગુણકની કિંમત 1 અને c એટલે અચળ પદ એની કિંમત -2 છે. એ પછી આઠમી રકમ છે 5 - 2x બરાબર 0, આમ આપેલું છે. તો સૌથી પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ. x વાળું પદ અહીંયા શું છે? -2x. y વાળું પદ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ન દેખાતું હોય તો શું કરાય? 0y વત્તા અચળ પદ શું છે? 5 બરાબર 0. માટે a ની કિંમત કેટલી થશે? -2, b ની કિંમત 0 અને c ની કિંમત 5 થશે. તો વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નમાં 1 માર્કના પ્રશ્નની અંદર આ પ્રકારના દાખલાઓ પૂછી શકાય. ખૂબ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે સ્વાધ્યાય 4.1 છે એ અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સ્વાધ્યાય 4.1 પૂર્ણ કર્યું. હવે થોડુંક સમજવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ તમે સમજી ગયા કે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ બરાબર 0, એટલે કે એનું વ્યાપક સ્વરૂપ ax + by + c બરાબર 0 છે. બે ચલ હોય છે ઓછામાં ઓછા, દરેક ચલની ઘાત 1 હોય છે. એની સમજૂતી તમને ભાગ 1 ની અંદર મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સમજવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. અહીંયા હું એક સમીકરણ લખું છું વિદ્યાર્થી મિત્રો. એક દ્વિચલ સુરેખ સમીકરણ x + y = 5, x + y = 5. આ કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ છે. શબ્દમાં વાત કરીએ, x એ એક સંખ્યા છે, y એ બીજી સંખ્યા છે. બે સંખ્યાનો સરવાળો 5 છે. અહીંયા ટૂંકમાં શબ્દમાં એમ કહીએ કે બે સંખ્યા છે એનો સરવાળો 5 છે. હવે આનો ઉકેલ એટલે શું? તો એ સંખ્યા શોધવાની. કોઈ પણ સમીકરણ હોય એનો ઉકેલનો અર્થ એ કે એની અંદર આપેલા ચલની કિંમત શોધવાની. બરાબર સાંભળજો. કોઈ પણ સમીકરણ હોય વિદ્યાર્થી મિત્રો, એનો ઉકેલની વાત આવે તો ઉકેલની અંદર જે અજ્ઞાત પદ હોય એ અજ્ઞાત પદની કિંમત શોધવી, એમાં રહેલા ચલની કિંમત શોધવી, એટલે કે એનો ઉકેલ બને. તો અહીંયા x + y = 5 નો ઉકેલ શોધવાની વાત છે. તો x ની કિંમત શું મૂકું અને y ની કિંમત જે મૂકું કે બંનેનો સરવાળો છે ને એ 5 થવો જોઈએ છોકરા. તો એક પછી એક વિદ્યાર્થી જવાબ આપવા માંડો, વિચારવા માંડો. તમે વિચારો એવી કઈ બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 5 છે. પ્રશ્ન તમારી સામે મૂક્યો છે વિદ્યાર્થી, વિચારો બરાબર. કોઈ ઉતાવળ નથી. તમારા મગજની અંદર અનેક જવાબ આવશે. જો કોઈ વિદ્યાર્થી આવું વિચારે કે એક સંખ્યા એટલે કે અહીંયા પેલી x લખો, આ x અને બીજી સંખ્યા y, એની કિંમત 3 કે x ની કિંમત 2, y ની કિંમત 3, તો સરવાળો 5 થઈ જાય છે. તો તમે એમ કહી શકો કે x નો જવાબ 2 હોય અને y નો જવાબ 3. તો વિદ્યાર્થી મિત્રો આ એનો ઉકેલ બને છે.
x ની કિંમત 2 અને y ની કિંમત 3 એનો ઉકેલ બને છે. તો બીજા ખૂણામાંથી કોઈ વિદ્યાર્થી ઊભો થઈને જશે, એના મગજમાં જુદો પ્રશ્ન આવશે, જુદો જવાબ આવશે. કોઈ એમ કહેશે કે એવું ન બની શકે x ની કિંમત 3 લઈએ અને y ની કિંમત 2 લઈએ તો પણ સરવાળો 5 થાય. તો કે x ની કિંમત 3 અને y ની કિંમત 2 એ પણ એનો ઉકેલ, કારણ કે એનો સરવાળો પણ 5 થાય છે. તો કે આ પણ એનો ઉકેલ બને. તો વળી આગળ બીજી બેંચમાંથી કોઈ વિદ્યાર્થી ઊભો થઈને કહેશે, સર હજી એવું ન બની શકે કે x ની કિંમત 4 લઈએ અને y ની કિંમત 1 લઈએ તો પણ સરવાળો તો 5 જ થાય છે. તો મારે x બરાબર 4 કેવું છે અને y ની કિંમત 1 કેવું છે? તો બરાબર છે, કારણ કે એ બંને સંખ્યાનો સરવાળો પણ 5 થાય છે, એ પણ એનો ઉકેલ બનશે. તો વળી આગળ કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર એવું કરીએ તો કે x ની કિંમત 5 લઈએ અને y ની કિંમત 0 લઈએ તો સરવાળો તો 5 થાય. બે સંખ્યાનો સરવાળો 5 છે, એનો અર્થ x ની કિંમત 5 લ્યો અને y ની કિંમત 0 લ્યો. તો કે x ની કિંમત 5 લે અને y ની કિંમત 0 છે, એ પણ ઉકેલ બનશે. હજુ આગળ ડાબી બાજુથી કોઈ વિદ્યાર્થી ઊભા થઈને પૂછે કે સર એવું ન બની શકે x ની કિંમતનો 6 લો. x ની કિંમત કેટલી લઈએ? 6 અને y ની કિંમત -1 લો. y ની કિંમત કેટલી લીધી? -1. તો પણ એ બંનેનો સરવાળો 5. 1 શું? 6 વત્તા કૌંસમાં -1. x ની કિંમત 6, y ની કિંમત -1, એટલે કે સરવાળો તો 5. તો x બરાબર 6 અને y બરાબર -1. તો એ પણ એનો ઉકેલ બને વિદ્યાર્થી મિત્રો. તો આમ જુઓ, અનંત સુધી જતા જાઓ, x ની કિંમત 7 મૂકો, y ની કિંમત -2 તો પણ સરવાળો 5. x ની કિંમત 8, y ની કિંમત -3 તો એ પણ સરવાળો 5. x ની કિંમત 9, y ની કિંમત -4 તો પણ સરવાળો 5. x ની કિંમત 10, y ની કિંમત -5 તો પણ એનો સરવાળો 5. કે અનંત સુધી ચાલતા જાઓ, x ની કિંમત 11 અને y ની કિંમત -6 તો પણ થાય. એક જ ઉલટું અહીંયા જુઓ, અહીંયા મેં 2 થી શરૂઆત કરી છે, એનો મતલબ 1 અને 4 x ની કિંમત 1 અને y ની કિંમત 4 તો સરવાળો 5. x ની કિંમત 0 અને y ની કિંમત 5 તો પણ સરવાળો 5 થશે. x ની કિંમત -1 લો, y ની કિંમત 6 લો તો પણ થાય. તો કે આમ પણ અનંત સુધી જશે. તો એનો અર્થ એ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો એ અનંત હોય છે. એનો ઉકેલ કેવો છે? અનંત છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે બે મિત્રો છે, બંને મિત્રો પાસે કુલ રૂપિયા 100 છે, તો દરેક પાસે કેટલા રૂપિયા હશે? તેની માટે ઘણી બધી શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો. એક પાસે 100 રૂપિયા, બીજા પાસે કંઈ ન હોય, એક પાસે 99 હોય, બીજા પાસે 1 રૂપિયો, એક પાસે 98 હોય, બીજા પાસે 2 રૂપિયા હોય. તો કહેવાય માંગીએ છીએ, બરાબર સાંભળજો, બરાબર મગજમાં ઉતારજો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને અનંત ઉકેલ હોય છે. એટલે કે એનો ઉકેલ ગણ છે એ અનંત ગણ છે. એનો ઉકેલ કેવો હોય છે? અનંત ગણ હોય છે. તો અહીંયા કોઈ એક ઉકેલ શક્ય બનતો નથી. તો એક વસ્તુ મગજમાં યાદ રાખો કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ અનંત હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીં જોઈ શકાય છે કે તમારી નજર સમક્ષ ઘણા બધા ઉકેલો અને આપણે ઘણું બધું વિચાર્યું. તમે હજી આના પર કરતા વધારે કે બે સંખ્યાનો સરવાળો 8 છે, તે સંખ્યા કઈ કઈ હોઈ શકે વિચારો તો ઘણા બધા જવાબો છે તમને મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા આવશે, ઉકેલ શોધો તો જવાબ તો ઘણા બધા હોય. તો પ્રશ્ન એમ આવશે, બરાબર સાંભળજો, કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણના 2 ઉકેલ શોધો, 3 ઉકેલ શોધો, 4 ઉકેલ શોધો. તો જ્યારે દાખલો ગણવાનો થાય ત્યારે કઈ રીતે આપણે એનો ઉકેલ શોધી શકાય એની વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર સાંભળો, અહીંયા એક સમીકરણ આપણે જે લીધું હતું x + y = 5, એ જ સમીકરણની અંદર આગળ વધીએ છીએ. હું એક રકમ બનાવું છું કે x + y = 5 ના અલગ અલગ 4 ઉકેલ શોધો. જો બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો,
x y બરાબર 5 ના અલગ અલગ કેટલા ઉકેલ શોધવાના છે? 4 ઉકેલ શોધવાના છે. તો કોઈ પણ ઉકેલ શોધવા માટે શું કરી શકાય? દાખલો કઈ રીતે ગણી શકાય? તો પહેલો મુદ્દો યાદ રાખો, આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે. હંમેશા y ને કરતા બનાવો. પહેલો મુદ્દો. દાખલો ગણવા માટેનું મેથડ કહું છું. જે દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે એ દ્વિચલ સ્વરૂપ સમીકરણમાં પહેલી વસ્તુ યાદ રાખો, હંમેશા y ને જ કરતા બનાવો. હવે આ સમીકરણ છે અહીંયા કે અહીં જે સમીકરણ છે x y બરાબર 5. y ને કરતા બનાવો એટલે શું? તો કે y ને એકલો પાડી દેવાનો છે. એટલે કે y બરાબર આ 5, આ x છે એ ડાબી બાજુથી જમણી બાજુ, તો આ y એકલો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમીકરણ હોય તો હંમેશા શું કરવાનું? y ને કરતા બનાવવાનો છે. y ને કરતા બનાવો એટલે શું? કે y ને એકલો પાડી દેવાનો છે. એટલે કે y બરાબર 5 x થશે. હવે શું કરવાનું કે કરતા બનાવ્યા પછી x ની અલગ અલગ કિંમત માટે y ની કિંમત શોધવી. x ની અલગ અલગ કિંમત એટલે શું? કે x ની કોઈ પણ કિંમત તમને ઈચ્છા પડે કિંમત લઈ શકો. દાખલા તરીકે હવે આપણી પાસે અહીંયા જુઓ કે y કરતા બનાવેલો તો y બરાબર શું છે? 5 x છે. તો x ની કિંમત, તો આ સમીકરણમાં x બરાબર દાખલા તરીકે 1 લેતા, આ સમીકરણની અંદર x ની કિંમત 1 લ્યો તો શું થશે? તો કે y બરાબર 5 1. તો 5 માંથી 1 બાદ કરો તો 6. માટે ઉકેલ શું મળશે વિદ્યાર્થી મિત્રો? 1 અને 6. એટલા માટે પહેલી કિંમત હંમેશા x ની લખાય ને બીજી કિંમત શું લખાય? y ની. તો આ સમીકરણનો એક ઉકેલ શું મળ્યો? 1 અને 6. તો અહીંયા 1 લીધા, તમને ઈચ્છા લઈ શકો. તમને તમારે 5 લેવા છે, 15 લેવા છે, ગમે લઈ શકાય. અહીં એટલા માટે લખ્યું છે કે x ની અલગ અલગ કિંમત માટે આપણે y ની કિંમત શોધવાની છે. તો અહીંયા મેં એક ઉકેલ લઈ લીધો. મારે આવા કેટલા ઉકેલ લેવાના છે? 4. તો હવે પાછું લખો કે x બરાબર 2 લેતા, તો સમીકરણ લખો y બરાબર શું હતું? કરતા બનેલું સમીકરણ 5 x. તો 5 x ની કિંમત કેટલી લીધી? 2. તો 5 માંથી 2 બાદ કરો કેટલા વધશે? 3. તો એનો અર્થ એમ થાય કે ઉકેલ શું મળ્યો? 2 અને 3 એનો ઉકેલ થશે. એથી આગળ ત્રીજો ઉકેલ માટે કે x બરાબર અહીં 2 લીધા હતા, હું 3 લઉં. x બરાબર 3 લેતા, તો y બરાબર સમીકરણ શું હતું? 5 x. તો 5 x ની કિંમત કેટલી લીધી વિદ્યાર્થી મિત્રો? 3. 5 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 2. તો એક ઉકેલ મળ્યો. x ની કિંમત 3 હોય ત્યારે y ની કિંમત 2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો 4 જ પૂછ્યા છે રકમમાં. કદાચ 4 એટલે 14 પૂછ્યા હોય તો એક પછી એક કિંમત લેતા દાખલાની લેન્થ વધશે, કોઈ ફેર પડશે નહીં. પણ આટલી વસ્તુ યાદ રાખો, કોઈ પણ દ્વિચલ સ્વરૂપ સમીકરણનો જ્યારે ઉકેલ શોધવાનો હોય ત્યારે સૌથી પહેલા હંમેશા તમારે y ને કરતા બનાવવાનો છે. ચલ y છે એને કરતા બનાવવાનો છે. y ને કરતા બનાવેલ સમીકરણ મળી જાય તમને. અહીંયા જોઈ શકાય છે કે y બરાબર 5 x મળેલું છે. કરતા બનાવેલ સમીકરણ મળી જાય પછી x ની અલગ અલગ કિંમત તમને ઈચ્છા પડે એ કિંમત લઈ અને એના અલગ અલગ ઉકેલ તમે શોધી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2 ની અંદર આ પ્રકારના દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ઉકેલ છે કે નહીં કેમ ખબર પડે? જો સમીકરણનું સમાધાન કરે તો ઉકેલ છે, સમીકરણનું સમાધાન ન કરે તેનો ઉકેલ હોઈ શકે નહીં. દાખલા તરીકે હવે આ દાખલા અહીં 1 અને 6 નો ઉકેલ છે કે નહીં કેમ ખબર પડે સમીકરણ? તો x ની જગ્યાએ 1 લખો અને y ની જગ્યાએ 6 લખો. 5 માંથી 1 બાદ કરો, સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા 4. 5 માંથી 1 બાદ કરો કેટલા વધશે? 4. એટલે 1 અને 4 ઉકેલ. તો 1 અને 4 નો ઉકેલ છે એટલે કેમ ખબર પડશે? તો x ની જગ્યાએ 1 લખો અને y ની જગ્યાએ કેટલા લખો? 4. 1 + 4 એટલે 5 મળે છે તો ઉકેલ છે.
અહીં જો આ ઉકેલ 2 અને 3 સમીકરણનો ઉકેલ છે કે નહીં ચકાસવું હોય તો x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ 3 મૂકો તો 2 અને 3 એટલે 2 + 3 એટલે 5 જવાબ મળે છે. અહીંયા ઉકેલ 3 અને 2 કીધું છે એટલે કે x ની કિંમત 3 અને y ની કિંમત 2, 3 + 2 એટલે 5 તો જવાબ 5 મળે છે તો એનો ઉકેલ છે. પણ દાખલા તરીકે હું એમ કહું કે આ ચકાસો 4 અને 3 નો ઉકેલ છે કે નહીં તો x ની જગ્યાએ 4 મૂકો અને y ની જગ્યાએ કેટલા મૂકો 3, 4 + 3 7 થાય છે પણ અહીં કેટલા આપ્યા છે 5 તો 4 અને 3 એનો ઉકેલ નથી એવું કહી શકાય. જે ચલની કિંમત આપેલ સમીકરણનું સમાધાન કરે તેનો ઉકેલ છે અને આપેલ સમીકરણનું સમાધાન ન કરે તેનો ઉકેલ નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ.